વૈયાઓ અહીંયા હાલો, તમે વૈયાઓ એટલે તમે શું નામ છે તમારું? નજમાબેન. કયા આધાર ઉપર આવ્યા તમે? યુટ્યુબ ઉપર જોઈને કે કોઈ કીધું એટલે આવ્યા? યુટ્યુબ ઉપર વિશ્વાસ કર્યો, વિશ્વાસ આવ્યો, બરોબર છે. તો આપ પધાર્યા છો તો આપને કેવું લાગ્યું અહીંયા? બરોબર છે. તમે મને પૂછ્યું કે અમે મુસલમાન છીએ, તો અહીંયા મેં શું કીધું તમને? અહીંયા કોઈ ભેદભાવ નથી. હું પણ મુસલમાન છે મેં કીધું ને, કારણ કે કોઈ હિન્દુ નહીં, મુસલમાન, શીખ, ઈસાઈ, મને કોઈ નાત જાત અરે કાંઈ છે નહીં. એ રાજકારણને લાગે વર્ગે બધું, મને કોઈ લાગતું નથી. ઈશ્વરના ઘરે સૌ સરખા છે, એટલે અહીંયા કોઈ નાત જાતનો ભેદ નથી. અને માસિક ધર્મમાં બેન દીકરી હોય અને એને કોઈ તકલીફ પડી હોય તો પણ આવી શકે છે. ડિલિવરી ટાઈમની અંદર કોઈને તકલીફ પડી ગઈ જોરદાર, કોઈ ડૉક્ટર હાથ નથી ચાલતા તો પણ આવવાની છૂટ છે. અહીંયા કોઈ પણ પ્રકારની હનુમાનજીના મંદિરમાં મનાય નથી. મારો ધર્મ એક જ છે, માનવ સેવા, પ્રભુ સેવા. તો આપને અહીંનું કામ કેવું લાગ્યું? બસ અહીંયા હરેક વ્યક્તિમાં હું ઈશ્વર જોઈને હાલું છું. સ્ત્રી છે તો એને શક્તિનો અવતાર માનું છું, જણ છે તો એને ભગવાન સમજીને સેવા કરું છું. આ જ મારો ધ્યેય છે. જગત કલ્યાણ જ મારું કલ્યાણ છે. તો હનુમાનજીનું કામ તમને બધાને ગમ્યું કે ન ગમ્યું? તો બસ બોલો જય હનુમાન. હા, હું દાતાર બાપુને માનું છું, ગેબંસા પીરને માનું છું, ખ્વાજાને માનું છું. મારા માટે બધા સરખા છે. હું કોઈ દિવસ ભેદભાવ રાખતો નથી. અહીંયા ભંગી લોકો આવે છે ઘણીવાર, તો એમને પૂછે છે કે બાપુ અમે ઉપર આવીએ કે ન આવીએ? તો હું એને કહું છું આવો. બ્રાહ્મણ એમ કહે છે કે અમે અભડાઈ છીએ તો એને મનાય છે, પણ એવું નથી, બરાબર છે. અહીંયા બધા માટે ન્યાય છે. બ્રાહ્મણ, હરિજન, ભંગી સૌ સરખા એક પંગતમાં બેસાડું છું. કોઈ એરે ભેદભાવ નથી. જેમ પરબની અંદર હતું કે 18 વર્ણ એક છે, એમાં અહીંયા 18 વર્ણ એક છે. કોઈ સાથે ભેદભાવ રાખવામાં આવતા નથી. અહીંયા માટે આટકોટથી ગયણી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય છે સવારે 9 થી 12 અને સાંજે 4 થી 6. અહીંયા કોઈ પણ નાત જાતના ભેદભરમ રાખવામાં આવતા નથી, એટલે નિસંકોચ આવી શકો છો. અહીંયા હનુમાનજીની કૃપાથી હનુમાનજી ઈલાજ કરે છે. ચેતન એનું નામ છે, એ જ પ્રકારના તાત્કાલિક ઈલાજ કરી દે છે. આપનો ઈલાજ કર્યો તો કેટલો સમય લાગ્યો? 5 મિનિટ કે 3 મિનિટ? 3 મિનિટ. આપ અત્યારે સ્વસ્થ થઈ ગયા એકદમ. સાયન્ટિકાનો જે પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ ગયો. તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે જમવાનું. હા, બટેટા નહીં ખાવ એટલે 100% જિંદગીભર માટે ક્યારેય તકલીફ રહેશે નહીં. જય હનુમાન.